નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ બરોબર, એમાં આપણે સ્વાધ્યાય 2.2 જોઈ રહ્યા છીએ. એમાં હવે આપણે બે જ દાખલા ગણવાના બાકી છે. તો આપણો દાખલા નંબર 15 એક્ઝામ્પલ નંબર 15 ની મેં અહીંયા રકમ લખી દીધી છે. કોઈ પ્રશ્નની શું કહે છે એ જોઈએ. તો મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5, શું કહે છે, રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ રૂપિયા 300 ના સિક્કા છે. રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. હવે તમને શું શોધવા કીધું છે કહી દઉં. રૂપિયો 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના સિક્કા કેટલા હશે, સિક્કાઓની સંખ્યા શોધવાની છે. ઓકે, તો નક્કી થઈ ગયું આપણો. એ શું કહે છે કે મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ રૂપિયા 300 ના સિક્કા છે. જે મારી પાસે રૂપિયો 1, રૂપિયો 2 અને રૂપિયા 5 ના જે સિક્કાઓ છે એનું કુલ મૂલ્ય કેટલું છે, 300 રૂપિયાના છે. બરોબર, 300 રૂપિયાના સિક્કા છે મારી પાસે. હવે એ પણ કહે છે કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. અને રૂપિયા 1 ના સિક્કાનો કંઈ આપ્યું નથી. એ શું કહે છે કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. બરોબર, અને જો સિક્કાની કુલ સંખ્યા 160, આ સિક્કાઓની સંખ્યા કેટલી છે, કુલ 160 છે. તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધવાની છે. એટલે આપણે કુલ સંખ્યા આપી દીધી છે 160. આપણે શું શોધવાનું છે કે રૂપિયા 1 ના સિક્કા કેટલા છે, રૂપિયા 2 ના, રૂપિયા 5 ના સિક્કા કેટલા છે એ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ કહો મને કે હું કોનો x ધારું, કારણ કે આપણે x ધારવા પડશે કે સિક્કાની સંખ્યા શોધવાની છે. સિક્કાની સંખ્યા આપણને ખબર નથી. હું કોને x ધારું છું, એને શું કીધું છે કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે. મતલબ 2 ના સિક્કાની સંખ્યા છે 5 ના સિક્કા કરતા 3 ગણી છે. તો મારા પહેલા 5 ના સિક્કા ધરવા પડે ને. ઓકે, તો આપણે લખીએ આન્સર. ધારો કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x છે. ઓકે, હવે એના પછી રૂપિયા 2 ની સિક્કાની વાત કરીએ તો રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેવી છે, 5 ના સિક્કા કરતા 3 ગણી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે એને? 3 ગણી છે. તો શું થાય, આ x હોય તો કેટલી થાય, 3x થાય. 3x થાય. ઓકે, હવે જો બીજી વસ્તુ, રૂપિયા 2 ના રૂપિયા 5 ની સિક્કાની સંખ્યા આપણે ધારી લીધી. બરાબર, x ના 3x ખબર પડી ગઈ. પણ હજી રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા આપણે કરવી પડશે. તો એ શું કરશું, રૂપિયા 1 નું તો કશું આપી જ નથી. એને કીધું રૂપિયા 2 ની સિક્કાની સંખ્યા 5 કરતા 3 ગણી છે. તો 5 ના 2 ના સિક્કા તો ઉલ્લેખ કર્યો, રૂપિયા 1 ના સિક્કા તો ઉલ્લેખ જ નહીં કર્યો. ખાલી એમ કહી દીધું કે રૂપિયા 1 નો સિક્કો છે. પણ કઈ રીતનું છે એ કીધું નહીં. આપણે આવડી જાય વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું, કુલ સંખ્યા આપણને ખબર છે સિક્કાની 160 છે. 160 માંથી હું x અને 3x બાદ કરું, મતલબ કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા બાદ કરું, રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા બાદ કરું, તો મને રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા મળે કે ના મળે? મળે. કેવી રીતના આપણે જોઈએ, એના પહેલા એક વાક્ય લખવાનું આપણે કે કુલ સિક્કાની સંખ્યા 160 છે. બરોબર, 160 છે. તો આપણે શોધવાની છે કે નહીં, રૂપિયા 1 ની ને, તો લખો અહીંયા રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો જો આ રીતે થાય, 160 માંથી બાદ કરવાના કોના, x વત્તા 3x નો બાદ કરવાના. ઓકે, ખબર પડી? તો શું થાય, 160 ઓછા x વત્તા 3x 4x. તો આ મને શું મળી, રૂપિયા 1 ની સિક્કાની સંખ્યા મળી મને 100 માઈનસ 4x, 160 માઈનસ 4x મળી. શું મળી મને? રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા મળી. ઓકે, હવે આપણે સિક્કાઓની સંખ્યા વિશે તો આપણે ધારી લીધું. પણ હવે શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો, કે આ મૂલ્યના રૂપિયા કુલ 300 ના સિક્કા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના સિક્કાઓ સાથે સરખાવાય નહીં, કારણ કે સિક્કાઓ સાથે કરશું તો આપણને પરફેક્ટ સિક્કાઓની સંખ્યા નહીં મળે. આપણે શું કરવાનું, હવે સિક્કાઓનું મૂલ્ય કેટલું થાય, મૂલ્ય શોધીએ વિદ્યાર્થી મિત્રો. ધ્યાન આપજો શું થાય છે જોઈએ આપણે. ધારો કે અહીંયા લખું છું હું, શું લખું છું, મૂલ્ય કુલ કેટલું છે સિક્કાઓનું, 300 રૂપિયા મૂલ્ય છે. બરોબર, કુલ સિક્કાઓનું મૂલ્ય
રૂપિયા 300 છે. તો હવે આપણે દરેકનું મૂલ્ય જોઈએ તો રૂપિયા 5 ના સિક્કાનું મૂલ્ય શું થાય વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 5 ના સિક્કાનું મૂલ્ય શું થાય વિદ્યાર્થી મિત્રો? 5 ગુણ્યા x થાય એટલે 5x થાય. ડાયરેક્ટ 5x લખશો તો પણ ચાલશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે લખીએ રૂપિયા 2 ના સિક્કાનું મૂલ્ય કેટલું થાય? 2 ગુણ્યા 3x એટલે કેટલા થાય? 6x થાય. ઓકે, એ જ રીતે ચાલો વિદ્યાર્થી મિત્રો રૂપિયા 1 નું લખીએ. રૂપિયા 1 ના સિક્કા નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 1 નો ગુણાકાર 160 - 4x સાથે કરો એટલે જવાબ એ ના જ આવે. 160 - 4x બરોબર. આપણો સિક્કાના મૂલ્યની હવે આપણને ખબર છે કે કુલ સિક્કા રૂપિયા 300 ના મૂલ્યના છે બરોબર. તો આ બધાનો સરવાળો હું કરું, આ બધાનો 5x + 6x અને 160 - 4x બધાનો સરવાળો કરીને બરાબરની પેલી બાજુ હું રૂપિયા 300 ના સિક્કા એની મૂલ્ય સાથે આપણું મૂલ્ય મળ્યું સિક્કાનું 5x 6x અને 4x શું મળ્યું? આ સોરી 160 - 4x એટલાનું. આ શું મળ્યું મને? વિવિધ સિક્કાઓનું મૂલ્ય મળ્યું અને આપણું કુલ મૂલ્ય 300 રૂપિયા આપી છે. તો હું આ બધાનો સરવાળો કરીને 300 સાથે સરખાવું તો મને મળી જશે x મળી જશે. પછી x ના મૂકી દેશું સંખ્યાઓ એટલે આપણને ખબર પડી જશે. તો દાખલો હું અહીંયા ગણું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. હવે જો શું કરશું આપણે? અહીંયા છેલ્લે લીટીથી લખી દઉં. હવે બધાનો સરવાળો કરવાનો. તમે આ લખ્યું ને અહીંયા કુલ સિક્કાઓનું મૂલ્ય રૂપિયા 300 છે એવું અહીંયા છેલ્લે લખો ને, મતલબ આના પહેલા લખો તો પણ ચાલે અને આના પછી લખો તો પણ ચાલે બરોબર વિદ્યાર્થી મિત્રો. તો હું ચાલો એમ કરું એના પાછળ જ લખી દઉં એટલે તમને વધુ સમજણ પડશે. અહીંયા લખું હું કે કુલ સિક્કાઓનું મૂલ્ય રૂપિયા 360 છે. આ સોરી 300 છે હો, 300 છે. અને વિદ્યાર્થી મિત્રો આ રૂપિયામાં આવશે મૂલ્ય મળ્યું આપણને બરોબર. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે શું થશે? અહીંયા લખીએ આપણે સમીકરણ બનાવી તેનો બધાનો સરવાળો કરવાનો. શું કરવાનું? 5x + 6x + 160 - 4x બરાબર 300. ઓકે, ખબર પડી કે આ કેમ કર્યું? કારણ કે બધા સિક્કાઓનું મૂલ્ય તેના કુલ મૂલ્ય સાથે સરખાઈ દીધું. હવે આપણે જોઈએ શું થાય છે દાખલો આગળ ગણવાનો. તો ચલો પહેલા તો હું શું કરીશ? આ 160 છે ને જમણી બાજુ લઈ જઈએ એટલે શું થશે? પ્લસ છે તો આ બાજુ માઈનસ થઈ જશે અને 4x આ બાજુ આવતા રહેશે. 5x + 6x અને 160 પેલી બાજુ જતા રહેશે એટલે 4x તો અહીંયા થઈ જશે બરાબર 300. 160 પેલી બાજુ પ્લસ 160 છે આ બાજુ કેવા થઈ જાય? માઈનસ 160 થઈ જાય. ઓકે, હવે શું કરવાનું? જે થતું હોય સરવાળો બાદબાકી 5x + 6x કેટલા થાય? 11x અને 11x માંથી 4x જો એટલે કેટલા રહે? 7x રહે. ઓકે, તો ડાયરેક્ટ હું લખી દઉં 7x. 300 માંથી 160 બાદ કરીએ તો કેટલા રહે? 300 માંથી 160 બાદ કરો તો 140 નો વિદ્યાર્થી મિત્રો તમે કરી જોજો 140 રહે. ઓકે, હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. x ના કરતા બનાવવાના તો 7 ગુણાકારમાં છે આ બાજુ કેવી આવો બરાબર ને પેલી બાજુ ભાગાકારમાં આવો એટલે છેદમાં આવો. હવે વિદ્યાર્થી મિત્રો 140 ભાગ્યા 7 કરો તમે તો કેટલો જવાબ આવે? જોજો વિદ્યાર્થી મિત્રો 7 × 14 20 સીધા કેટલા થાય? 140 તો ઓકે, તો 7 7 ઉડી ગયા. x બરાબર આપણને કેટલા મળ્યા? x બરાબર હું અહીંયા લખું છું. હવે x બરાબર 20 મળ્યા આપણને વિદ્યાર્થી મિત્રો. આ x બરાબર 20 મળ્યા. શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? આપણે 5 ના સિક્કાની સંખ્યા મળી ગઈ આપણે બરોબર. તો હવે લખીએ આપણે કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x બરાબર 5. ઓકે, મળી ગઈ. એ જ રીતે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 3x હતી. તમે અહીંયા 6x ના જોઈ લે તો આપણે સિક્કાની સંખ્યા શોધવાની છે. તો 3x હતી તો શું લખાય? અહીંયા હું લખું 3x તો શું લખાય? 3 × 20. ઓકે, 3 × 20 ને કારણ કે સિક્કાઓની સંખ્યા તો 20 આવી છે. આ સોરી અહીંયા 20 આવો ભૂલ થઈ મારી.
અહીંયા 20 કેમ આવવાના સિક્કાની સંખ્યા આપણને પોચની સિક્કાની સંખ્યા શું ધારી આપણે x ધારીને આપણને x બરાબર 20 મળે એટલે 20 આયા બેના સિક્કાની સંખ્યા કેટલી હતી 3x હતી તો 3m ને x બરાબર 20 મૂક્યા એટલે ગુણાકારમાં 20 મૂક્યા મેં પડી સમજણ તો જવાબ કેટલો આવે આપણને 60 સિક્કાની સંખ્યા મળી બેના સિક્કાની સંખ્યા કેટલી થઈ 60 દેવા રૂપિયા એકના સિક્કાની સંખ્યા શોધવાનું બાકી રહી હા તો જોઈ લો રૂપિયા એકના સિક્કાની સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો 160 માઈનસ 4x તો શું કરશો 160 તો એમના એમ જ રહેશે 4 પણ એમના એમ રહેશે અને x ની જગ્યાએ શું આવશે ગુણાકારમાં 20 તો જો 160 માઈનસ 20 ચોક 80 ચલો 160 માંથી 80 જો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 80 વધુ તો હું અહીંયા લખી દઉં છું 80 તો આપણને જવાબ મળી ગયા 80 60 અને 20 બરોબર જો સિક્કાઓની સંખ્યા મળી ગઈ તો રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કેટલી 20 રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા 60 અને રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા 80 જો તમે બધાનો સરવાળો કરો તો તમને 160 સિક્કા મળી જશે 20 ના 60 કેટલા થાય 80 તો 80 ની 80 160 થઈ ગયા તો આપણો જવાબ સાચો છે પડી સમજો જોઈ લો દાખલો એકવાર સિમ્પલ જ છે ચલો હું એકવાર સમજાય તો પછી જોઈ લો શું કહે છે મારી પાસે રૂપિયા 1 રૂપિયા 2 અને રૂપિયા 5 ના મૂલ્યવાળા કુલ રૂપિયા 300 ના સિક્કા છે જો રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે તો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો વિદ્યાર્થી મિત્રો આમાં જો હવે 5 ના સિક્કાની વાત તો પહેલા આપણે 5 નો સિક્કો ધારીશું કેમ કે 2 ના સિક્કા તો શું કીધું છે 5 કરતા 3 ગણા છે એટલે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા 1 ધારીએ તો રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી થાય 3 ગણા એટલે 3x થાય બરોબર 5 ના કરતા 3 ગણા જો 5 તમે 1 ધારે તો 2 તો 5 ના કરતા 3 ગણા છે એટલે 3x થાય બરોબર और રૂપિયા 21 રીતે કશું કીધું જ નથી તો રૂપિયા 1 પણ એટલું કીધું છે કુલ સિક્કા 160 છે તો 160 માંથી તમે x 3x બાદ કરો એટલે તમને મૂલ્ય મળી જાય રૂપિયા 1 નું તો રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા કેટલી મળે 160 4x બરોબર ખબર પડી ને ઓકે એના પછી હવે આપણે મૂલ્ય શોધીએ દરેક સિક્કાનું કારણ કે કુલ સિક્કાનું મૂલ્ય 300 રૂપિયા આપ્યું છે તો દરેક સિક્કાનું મૂલ્ય શું થશે શોધીએ તો 5 ના સિક્કાનું મૂલ્ય 5 ગુણ્યા x કરો કારણ કે 5 તો મૂલ્ય છે એનું અને x આપણો સિક્કાની સંખ્યા એટલે 5x થાય સિક્કા બરોબર પછી રૂપિયા 2 ના સિક્કાનું મૂલ્ય શું થાય 2 રૂપિયા 2 ના સિક્કાનું 2 જ કહેવાય અને એના સિક્કાની સંખ્યા કેટલી છે 3x એટલે કુલ 6x મૂલ્ય થાય એ રીતે રૂપિયા 1 ના સિક્કાનું મૂલ્ય તો 1 જ થાય એટલું તમે 160 4x સાથે ગુણા કરો તો જવાબ તમને શું મળે 160 4x જ મળે અને કુલ સિક્કાઓનું મૂલ્ય રૂપિયા કેટલું છે 300 છે તો આપણા બધાનો સરવાળો કરીએ 5x 6x ને 160 4x નો સરવાળો કરીને આના સાથે સરખાઈ દઈએ તો આપણું સમીકરણ બની જાય સમીકરણ બનાવી દીધું હવે શું કરવાનું 5x 6x 160 4x 300 હવે 5x 6x અને -4x જે સરવાળો બાદબાકી થાય કરવાનો 160 ને ઉઠાઈને પહેલી વાર લઈ જો એટલે પ્લસ હતા આ બાજુ માઈનસ થઈ ગયો તો વધે શું આ 7x વધે 5x 6x એટલે 11x 11x માંથી 4x બાદ કરો એટલે 7x વધે તો 7x 140 આવે હવે x ન કરતા બનાવો 7x ના ગુણાકારમાં આ બાજુ સેમ આવું ભાગાકારમાં હવે આપણે હું અવયવ પાડું છું ને 20 ગુણ્યા 7 થાય 140 એટલે 20 સીધા 140 કહેવાય 7 ઉડી ગયા x બરાબર આપણને 20 મળે હવે x કોને ધારે તો આપણે 5 ના સિક્કા ધારે તો 5 ના સિક્કાની સંખ્યા આપણને મળી ગઈ 20 એવી રીતે ચલો 2 ના સિક્કાની સંખ્યા શું છે 2 ના સિક્કાની સંખ્યા કેટલી હતી 3x હતી તો 3 તો એમના x બરાબર 20 મૂકે એટલે 3 ગુણ્યા 20 તો કેટલા 60 સિક્કા મળી ગયા 2 ના સિક્કા રૂપિયા 1 ના સિક્કાની સંખ્યા કેટલી હતી 160 4x તો સંખ્યા મૂકે 160 4x બરાબર 160 તો એમને 4 માઈનસ એમના 4 એમના x બરાબર ગુણ્યા 20 મૂકી દો તો 20 ચોક કેટલા થાય 80 તો અને 80 માંથી એટલે કે 160 માંથી 80 બાદ કરો તમને 80 સિક્કા મળે કોના રૂપિયા 1 ના 80 સિક્કા મળે અને બધાનો સરવાળો કરો તમને 160 સિક્કા મળી જશે આપણો જવાબ સાચો જોઈ લો એકવાર એકદમ સિમ્પલ દાખલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જો એક્ઝામ્પલ નંબર 16 ની મેં રકમ લખી દીધી છે શું કહે છે કે એક નિબંધ સ્પર્ધાના આયોજકે પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનારને દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો શું કહે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું તો આયોજકે એવું વિચાર્યું છે કે પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 આપવાના અને સ્પર્ધામાં વિજય ના બને છે કે વિજય ના થાય છે એને પણ રૂપિયા 25 દરેક સ્પર્ધકને રૂપિયા 25 તો આપવાના મતલબ વિજય ન બનનારને
દરેક સ્પર્ધકને ₹25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરે છે. હવે શું થાય કે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ કેટલી હોય ભાઈ ₹3000 આપી દીધી, મતલબ કે હારેલા અને જીતેલા બધાને ભેગી થઈને આપી તો કુલ એમની 3000 રકમ જઈ, બરોબર. તો કુલ 63 માંથી સ્પર્ધકોની વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધવાનું કીધું છે. હવે આપણે શોધવાનું શું કીધું છે? વિજેતા થનાર સ્પર્ધકો. તો જે વિજેતા થનાર સ્પર્ધકો છે એને ધારવા પડે આપણે. તો ચલો આપણે દાખલો કેવી રીતના ગણાવીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આન્સર ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x છે, બરોબર. x ધારી લઈએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણો વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x ધારી તો વિજેતા ન થનારની પણ મતલબ શોધવું પડશે. તો વિજેતા ન બનનારનો, કારણ કે બધાની રકમ તમે 3000 આપેલી છે એટલે તમે એકલું વિજેતા બનનાર કરી ના શોધી શકો. તો વિજેતા ન બનનાર વિદ્યાર્થીઓ કેવા હશે? 63 માંથી જશે. વિજેતા નહીં બન્યા હોય મતલબ કે જે હાર્યા છે એ પણ 63 માંથી જ હાર્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, અહીંયા લખીએ આપણે કે કુલ 63 સ્પર્ધકો છે. ઓકે. હવે આપણે લખીએ કે વિજેતા ન બનનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી હોય? 63 હોય. 63 હતા એમાંથી આ x ના બાદ કર દો એટલા વિજેતા નહીં બન્યા હોય ને. x જેટલા વિજેતા બન્યા તો કુલ 63 હતી એમાંથી જે જીતેલા એટલે બાદ કર દો તો નહીં વિજય બનનારની સંખ્યા કેટલી હશે? 63 - x થાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કે એમને શું કર્યું છે કે દરેક વિજય બને છે એને કેટલા રૂપિયા આપો છે? ₹100 આપો છે. ધ્યાન આપો, વિજેતા સ્પર્ધકને મળતી રકમ કેટલી છે ભાઈ? ₹100 છે. તો શું થાય? 100 * x થાય. 100 * x થાય તો જવાબ મતલબ કેટલી થાય? 100x થાય. ટૂંકમાં વિજેતા થનાર સ્પર્ધકમાં સંખ્યા આ મતલબ તો મૂલ્ય કેટલું મળશે? 100x રૂપિયા મળશે. ઓકે, ₹100, બરોબર. એ જ રીતે વિજેતા ન બનનારના ભાઈ, વિજેતા ન બનનાર સ્પર્ધકને મળતી રકમ કેટલી હશે ભાઈ? ₹25 તો મળે જ છે એમના, તો 25. અહીંયા હું લખું 25 કૌંસની અંદર શું આવા 63 - x કારણ કે આટલા વિજેતા નથી બનેલા. ઓકે. 63 - x તો બરાબર કેટલા થાય આપણે જોઈ લઈએ. તો સાઈડમાં ગુણાકાર કરીએ તો 63 નો 25 સાથે ગુણાકાર થશે ને. ઓકે. ચલો બે સંખ્યા એટલે 0 3 2 6 6 2 12. ઓકે. 35 15 વધી ગઈ 1 6 5 30 ને 1 31 તો 5 7 5 15 75 જવાબ આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ શું થશે? 15 75 અને 25 ઓછા -x એટલે -25x. કારણ કે 25 નો 63 સાથે પણ ગુણાકાર થશે, કૌંસની બહાર છે એટલે અને 25 નો -x સાથે પણ ગુણાકાર થશે. આ વિજેતા ન બનનારને મળતી રકમ છે, બરાબર, રૂપિયામાં. હવે વિદ્યાર્થી મિત્રો કુલ રકમ કેટલી છે? કુલ અહીંયા લખેલું છે. હા, કુલ રકમ ₹3000 છે. કુલ રકમ ₹3000 છે. તો હવે શું કરું? આ જે રકમ આવી વિદ્યાર્થી મિત્રો એને આપણે 3000 સાથે સરખાઈ દઈએ તો આપણને x મળી જશે ને x શું મળશે? આપણને વિજેતા થનારની સંખ્યા મળશે. એકદમ સિમ્પલ. ધ્યાન આપજો. અહીંયા લખીએ આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. કેવો ગયા? 100x અને આનો. ચલો પહેલા લખીએ 100x. આ વિજેતા થનાર હતા. આ વિજેતા નથી બનનારની સંખ્યા મતલબ મૂલ્ય કેટલું હતું? 1575 માઈનસ 25x બરાબર કેટલા? 3000. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું આપણે? ધ્યાન આપજો, એકદમ સિમ્પલ. 100x તો એમના એમ જ રહેશે. 1575 આ બાજુ જશે. 3000 જોડે તો પ્લસ માઈનસ થઈ જશે પેલી બાજુ અને -25x આ બાજુ આવી જશે. એટલે આ તો આ બાજુ છે ડાબી બાજુ છે પણ આ જતા રહે એટલે એના સ્થાને આવી જશે. ટૂંકમાં ખબર પડી? આમાં કોઈ સંજ્ઞા ના બદલાય. જો જમણી બાજુ ફેરફાર થાય ને અને ડાબી બાજુ ફેરફાર થાય તો કશું ના
ચિહ્નોમાં યાદ રાખજો. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, આજે 3000 માઈનસ કેટલા કરશું 1575. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશું 100x માઈનસ 25x બરાબર 3000 માઈનસ 1575. વિદ્યાર્થી મિત્રો તમે હવે 3000 માંથી 1575 બાદ કરો તો તમને કેટલા મળશે કરી જુઓ. 3000 માંથી 1575 બાદ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આવા દાખલામાં એકદમ સિમ્પલ છે દાખલો, હવે ગણવો એકદમ સિમ્પલ છે, તમને આવડી જશે. એટલા માટે છે હું આટલાથી તમને હોમવર્કમાં આપું છું દાખલો, બરોબર? કારણ કે જે સમજાવવાનું હતું એ મેં તમને સમજાવી દીધું છે. ઓના પછી જેટલો બાકી રહ્યો દાખલો એટલું તમારું હોમવર્કમાં ગણવાનું. શું કરવાનું છે કહી દઉં તમને. આમાંથી બાદ કરશે એટલે જે સંખ્યા મળશે અને હોમાંથી 25 બાદ કરશો એટલે જે મળશે તમને, બરોબર? ધ્યાન આપો, એ શું કરશો અહીંયા જે મળે ને અહીંયા જે મળે પછી x સાથે કોઈ પણ સંખ્યા મળશે એના આ બાજુ ભાગાકારમાં લાવશો, એના વડે ભાગશો એટલે તમને x બરાબર સંખ્યા મળી જશે. અને x બરાબર સંખ્યા મળશે તમારા વિજેતા સ્પર્ધકોની સંખ્યા હશે. ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો એકવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હું તમને એકવાર ઉપરનું ફરીથી સમજાવી દઉં, કદાચ ખબર ના પડી હોય તો. શું કહે છે રકમ એક નિબંધ સ્પર્ધાના આયોજકે પ્રત્યેક વિજેતાને ₹100, વિજય ન બનનારને દરેક સ્પર્ધકને ₹25 નો પુરસ્કાર આપવા નક્કી કરેલ છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. તો આપણે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા પહેલા x ધારવી પડે. ઓકે, હવે કુલ 63 સ્પર્ધકો હતા, બરોબર? તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા ન બનનાર સ્પર્ધકોની સંખ્યા 63 માંથી હશે. 63 માંથી હારેલા હશે મતલબ વિજય નહીં બન્યા તો 63, અને એમાંથી આપણા x જે વિજય થયેલા છે બાદ કરી એટલે આપણે મળી છે વિજય ન થનાર સ્પર્ધકો તો મળી ગયા 63 - x. હવે વિજેતા થાય એટલે ₹100 આપવામાં આવે છે. તો વિજેતા થનાર સ્પર્ધકને મળતી રકમ 100 × x કરો એટલે 100x, અને વિજેતા ન બનનારને કેટલી રકમ આપવામાં આવે છે ₹25. તો વિજેતા ન બનનાર સ્પર્ધકને મળતી રકમ 25, તો કૌંસની અંદર 63 - x. તો 63 × 25 કરો એટલે કેટલા મળે તમને 1575 મળે અને -25x. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશો કુલ રકમ કેટલી હતી 3000 આપવામાં આવતી હતી. તો આપણા આ મૂલ્ય અને આ મૂલ્ય જે રકમો છે એના આપણે 3000 સાથે સરખાઈ દઈએ, સમીકરણ બની જાય, પછી આપણે કરીએ એટલે આપણો જવાબ મળી જાય, બરોબર? તો આ એક તમારા આપણું દાખલો હોમવર્કમાં ગણવાનો છે, બરોબર? આજે વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. આવતા વિડીયોમાં આપણે આગળ જોઈશું, બરોબર? તો થેન્ક યુ. તમારા આ દાખલો આજે હોમવર્કમાં ગણીને બતાવવાનો છે.